ચાલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં થશે ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ભાઈ થંબનેલ અને ટાઇટલ જોઈને તો તમને ખબર જ પડી રહી છે. તો ભાઈ આજે જવાનું છે ભાઈ અમારે ચોટીલા, અને અત્યારે તાત્કાલિક નક્કી થઈ ગયું છે કે વાગી ગયા છે જો 7:15 થઈ ચૂક્યા છે, અને અત્યારે જવાનું નક્કી થઈ ગયું છે. તો ચાલો પહેલાં ઘરેથી ને સ્ટાર્ટ કરી દીધો છે, અને જવાનું છે ભાઈ એકલા આપણે. તો ચાલો તમે કન્ટિન્યુ બને રહીજો, અને ઘરેથી સ્ટાર્ટ કરી દીધો હોય એટલે અત્યારે ઘરે બધી રસોઈ બને છે ભાઈ. સાંજની જ રસોઈ આજે બતાવવાની છે તમને, તો બને રહીજો. અને અમારા ભાઈ જો બેસી ગયા છે. કેમ મજામાં? ક્યારે જવું મામાને ખીરે? વેકેશન કરવા? તો ભાઈ અમારા લક્ષુભાઈ જવાના છે મામાના ઘરે વેકેશન કરવા. તો ચાલો બને રહેજો. ચાલો ભાઈ જો અમારે મેડમની અત્યારે બનાવવા માંડ્યા છે કંઈક રસોઈ. તો પૂછી લે હું બનાવો. પેલા તો બધાની જય માતાજી, બધાને માતાજી હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું તો. અને જો રસોઈ રાંધવાનું શરૂ કરી દીધું છે. રસોઈ ભાઈ ચાલુ કરી દીધી છે. આજ તો સીધું ને સાદું ભાત વઘારવાનું છે. શું વાત છે? તો ભાઈ જો બટાકાને એવું સુધારી નાખ્યું છે, અને ભાઈ ચાલુ કરી દીધું છે રસોઈ. ભાઈ આપણને જો કે ભાવે છે થોડા એ પ્રમાણે, એને વધારે ભાવે. તને ભાવે વધારે? ક્યારેક આપણું ભાવથી કરવું પડે ને. એવું છે. અમારા નવા મહેમાન આવી ગયા છે, ન્યૂ મહેમાન. જો મહેમાનને કામ કરવા બટકાડી દીધા છે. સમજો તો ગોપીબેન? તો ભાઈ ન્યૂ મહેમાન આવ્યા છે, એને કામ કરવા લગાડી દીધો છે. કાંઈ કામ ધંધે. મહેમાન શું લેવા આવ્યા? હીરા શીખવા. તો ભાઈ મહેમાન આવ્યા છે ભાઈ, હીરા શીખવા માટે આવી ગયા છે. તો ચાલો ભાઈ તમે કન્ટિન્યુ બને રહીજો. અત્યારે વઘારે છે ભાઈ, જો ભાત વઘારે છે ભાઈ, જો વઘારેલા ભાત. હા ભાઈ વઘારેલા ભાત બનાવશું. તો ચાલો કન્ટિન્યુ તમે બન્યા રહીજો. આપણે ઠેઠ સુધી બતાવીશું, તમને દર્શન કરાવીશું, અને ઠેઠ સુધી કેમાં જવાના, કેવી રીતે જવાનું બધું તમને બતાવીશું. તો તમે કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો ભાઈ ફાઇનલી થઈ ગયું છે વાળું તૈયાર. કમ્પ્લીટ સરસ મજાના ભાત બનાવી નાખ્યા છે. એ અમારા મેડમ બેસી ગયા છે ભાત લઈ. શું કહ્યું? આપણે જો તે પેલા હુમાણા નહીં ને તે કથોટમાં મસાલો ભેળવી દીધો. આવી રીતે છે મસ્ત મજાના વઘારેલા ભાત છે. જો કેવા મસ્ત મજાના ભાત બનાવી નાખ્યા. કોને કોને ભાવ છે તો કે? હા, જેને ભાવતા હોય એ આવી જાવ ભાત ખાવા. આપણા તો ફેવરેટ છે ભાત. વાને ભાઈ ફેવરેટ છે. અને અમારા જુહી બેન ને બધા ખાઈ ખાશો. હે છે તને ભાવે? તો ભાઈ આપણને નથી ભાત ભાવતા, એટલે આપણે બહુ એટલું બધું ખાવાનું નથી. તો ચાલો તમે કન્ટિન્યુ બને રહેજો. અમે બે જઈ ભાઈ વાળું કરવા માટે. તો ચાલો બધા વાળું કરવા. ચાલો ભાઈ ફેમિલી આવી ગયા છીએ આપણા નીંગાળા રેલવે સ્ટેશને, અને મસ્ત મજાના બેસી ગયા છીએ ભાઈ ટિકિટ વિકિટ લઈને. અને અત્યારે તમે 2 જણા છીએ હાજરમાં, અને હજુ 1 જણા આવવાનું છે બોટાદથી. તો તમે એમ સુધી બને રહેજો ભાઈ. કોણ છે બતાવશું તમને. તો જવાનું છે તો કન્ફર્મ થઈ ગયું છે ભાઈ. જો રેલગાડીને ફાટે બેસી ગયા છીએ ભાઈ સ્ટેશને, મસ્ત મજાના બેસી ગયા છીએ ટિકિટ લઈને. અને ટ્રેનને જો થોડીક વાર છે, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ બોટાદના રેલવે સ્ટેશને. એટલે કે તમે જોઈ શકો છો આ બોટાદનું રેલવે સ્ટેશન છે. મસ્ત મજાનું ભાઈ જો તમે. અને આ ગાડીમાંથી આપણે ઉતર્યા છીએ અત્યારે. અને જો અહીંયા બોટાદનું જંકશન લખેલું છે, જો આ દેખાતું હોય તો થોડું ઝૂમ કરવું પડશે, એવું છે બધું. તો ચાલો બન્યા રહીજો. એક ભાઈ મળવાના છે આપણને, મળી લેવી ભાઈને. ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે. જરા તો તમને રેલવે સ્ટેશન મસ્ત મજાનું બતાવી દો. જો તો જો આ ભાઈ છે આપણને મળવા નતા ને, આ ભાઈ જ છે. આ ભાઈ જ તે, આ ભાઈ જ આપણને મળવા નતા. એ ભાઈ થોડાક શરમાય છે, તોય તમારે આવવાનું તો છે જ. હા ભાઈ છે, જો તમે કમ્પ્લીટ છે આ ભાઈ. અને અમે 3 જણા જવાના છીએ ભાઈ. જો અમે 3 જણા છીએ, 1 2 3 જણા જવાના છીએ. તો તમે કન્ટિન્યુ બને રહી ગયો. મસ્ત બસ જોયો મસ્ત મજાનું છે ભાઈ. જો બોટાદનું છે ભાઈ રેલવે સ્ટેશન, એક નંબર છે ભાઈ સ્ટેશન. જો તમે ભાઈ ફાઇનલી વાગી ગયા છે 12, અને અમે પહોંચી ગયા છીએ ભાઈ લીમડી જંકશનમાં. એટલે કે લીમડી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ને. જો આ ટ્રેન હતી ભાઈ, જો
આ ટ્રેન હાલી જાય જો આ બાજુ જાય છે ને જો આપણે અહીંયા લીંબડીમાં ઉતરી ગયા છીએ ભાઈ તો ફિલહાલ અત્યારે આપણે જવાનું છે ભાઈ વાહનમાં અહીંયાથી જવાનું છે વાહનમાં કેમ કે અહીંયા સુધીની ટ્રેન હતી એટલે હવે આપણે જવાનું છે થોડુંક વાહનમાં તો જો ભાઈ આ ટ્રેન હાલી જાય છે અને અહીંયા છે ને રોડ છે ભાઈ જો અહીંયા રોડ છે જો તો ભાઈ એવું છે બધું તો ચાલો તમે કન્ટિન્યુ બના રહેજો આપણે તો બધા હાલ્યા જાય છે આપણે પાછળ એક્સપ્રેસ હતી હો ભાઈ જોઈ લો ચાલો બના રહેજો તો ચાલો ભાઈ ફેમિલી ફાઇનલી આપણે હાઈવેમાં તો હાલ્યા જાય છે અત્યારે વાહન કાંઈ મળતું નથી વાગી ગયા છે 12:30 જો ભાઈ ઠેલા લઈ લઈને હાલ્યા જાય છે રોડ ઉપર અને વાહન કાંઈ અત્યારે ઊભું રાખતા નથી કેમ કે વચ્ચો વચ્ચ હાઈવેમાં આવી ગયેલા છે એટલે હાલ્યા જવું પડે એવું છે થોડું ઘણું જો ભાઈ અત્યારે અંધારું પણ છે અને આ બાજુ જો ભાઈ લાઇટોનું પણ છે તો ભાઈ એવું છે બધું અને મસ્ત મજાનો એક નજારો છે ને ભાઈ પવન આવે છે ઠંડુ વાતાવરણ મસ્ત મજાનો પવન આવે છે પણ ટૂંકમાં શું છે થોડુંક હાલવું પડે એવું છે જો આ બે હાલ્યા જાય છે વાહન મળતા હોય તો ચાલો તમે કન્ટિન્યુ બનાવી રહેજો જોરદાર મજા આવવાની છે ભાઈ નાઇટ આખી કાઢવાની છે અમારે હું થાય છે કેવી રીતે જાય છે અને કન્ટિન્યુ બનાવી રહેજો ચાલો ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ ચોટીલા ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ ચોટીલા મસ્ત મજાનો દ્વાર છે ત્યાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો ભાઈ તો ચાલો હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો તમને દર્શન કરાવીશું ચોટીલા ચામુંડામાંના જો તમે અહીંયા દુકાનો બધી ખુલ્લી ગઈ છે અત્યારે વાગી ગયા છે ભાઈ 4 વાગી 2 વાગી ગયા છે તો અત્યારે બધું ખુલ્લું જ છે કન્ટિન્યુ જોવો તમે આપણે વચ્ચે હાલ્યા જાય છે ભાઈ 4 ગરુડ પાર્કિંગ છે તો ચાલો ભાઈ 2:30 થઈ ચૂક્યા છે અને ગેટ હજુ બંધ છે જો ભાઈ ગેટ હજુ બંધ છે 2:15 થઈ ચૂક્યા છે ભાઈ અમે પહોંચી ગયા છીએ ચોટીલા ભાઈ રાતના 2 વાગી ગયા છે પણ જે પૂનમ ભરવાવાળા છે તે પબ્લિક આટલું બધું છે ભાઈ તમે જોઈ શકો છો હજુ બહાર પણ એટલું ટ્રાફિક છે અને અંદર પણ આટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો તો ભાઈ રાતના વાગી ગયા છે 3 ડુંગરબાજ ખુલી ગયો છે જો તમે ચોટીલા બતાવી છે અહીંયા એકદમ નજારો અલગ જ વસ્તુ છે ભાઈ પબ્લિક જો તમે 3 વાગ્યા છે રાતના પરસેવી ગયા છે થઈ ગયા છે જો તમે ચાલો ફેમિલી 4:30 થઈ ગયા છે અને નીચે ઉતરી ગયા છે ભાઈ ગેટની બાજુમાં બેઠા છીએ તો અત્યારે ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું છે અને પબ્લિક પણ નીચે ડુંગર પણ ઉતરવા માંડ્યું છે અને જો ભાઈ ટ્રાફિક આ રીતના છે જો ભાઈ ઠેઠ સુધીનું ભાઈ ટ્રાફિક છે જામ થઈ ગયેલું તો ભાઈ એવું છે બધું તો આપણે પણ ભાઈ બેસી ગયા છે તો મસ્ત મજાના